भोज गांव स्मशान संघर्ष समिति की ओर से आज नई जिला कलेक्टर कचहरी पर आवेदन पत्र दिया गया। दरअसल भोज गांव के जो लोग हैं वो आज हाथ में प्ले कार्ड लिए, बड़ा सा पोस्टर लिए, नारेबाजी करते हुए, सूत्रोच्चार करते हुए रैली स्वरूप वडोदरा की जिला कलेक्टर कचहरी पर पहुंचे थे। वहां पर विधर्मियों की ओर से हिंदुओं को परेशान किया जा रहा होने के आरोप इन लोगों की ओर से लगाए जा रहे हैं। हिंदू समाज की आस्था पर प्रहार हो रहे हैं, ऐसे आरोप लगाते हुए और साथ ही षड्यंत्र की बातें बताते हुए इन लोगों की ओर से अपने आप को न्याय दिलवाने की मांग के साथ जिला कलेक्टर कचहरी पर आवेदन पत्र दिया गया है। तब इस मामले में भोजगाम स्मशान संघर्ष समिति के लोगों का क्या कहना है, आइए सुनते हैं। समग्र हिंदू समाजना बधा व्यक्तिओ भेगा थया छे। अमारा स्मशाननी अंदर કેટલાક વિધર્મીઓએ અવૈધ રીતે રસ્તો માગે છે, જેમાં કોઈ પ્રકારનો રસ્તો છે નહીં। અત્યારે કાયદેસર રીતે અમે મપાયું છે, એમાં કોઈ રસ્તો બોલતો નહીં। અમારું જ્યારે પણ આવું કંઈ કાર્ય હોય હિન્દુ સમાજનું, ત્યારે આ લોકો રસ્તો માગે છે અંદર આવી રીતે, ને અમારે હિન્દુને ટાર્ગેટ કરવામાં આવે છે કે ભાઈ અહીંયા અમને રસ્તો આપો। રસ્તો બીજી બાજુ છે જ જવા એવો, પણ એમને ત્યાંથી જવું નહીં। એમને એવું છે કે અહીંયાથી જ રસ્તો આપો અમને। એટલે અમે એટલા માટે આવ્યા છે કે ભાઈ અમારા જે પ્રાઇવેટ પ્રોપર્ટી અમે સરકારશ્રી અમને સોંપી છે, સરકારશ્રીએ ત્યાં આગળ બાંધકામ કર્યું છે બધું, અને અત્યારની મિનિટે પણ સંરક્ષણ દિવાલ જે બનાવી છે સરકારશ્રી દ્વારા જ બની છે, બરાબર। તો સરકારશ્રીએ જે બાંધ્યું છે બરાબર જ બાંધ્યું છે, એમાં કોઈ માપીને બધું કરીને જ બાંધ્યું છે। તો એમાં લોકો રસ્તો માગે છે, એમને બીજો રસ્તો કહે છે સરકારશ્રી, પણ એમને જોતો નહીં। એમને એવું છે કે અમને અહીંયાથી જ રસ્તો આપો। એટલે અમે એટલા માટે કે અમારા સ્મશાનની અંદર રસ્તો સરકારશ્રી આપે નહીં। અમને પૂરો વિશ્વાસ છે સત્તાની સરકારશ્રી પર અને સરકારના અધિકારીઓ પર અમને પૂરો વિશ્વાસ છે કે અમને ન્યાય આપશે। અમારા સ્મશાનની અંદર કોઈ જાતનો ગેરકાયદેસર રસ્તો આપે નહીં, એવી અપેક્ષા અમે અહીંયા લઈને આવ્યા છે એમની પાસે। કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપી છે કે અમારું ભાઈ જે છે એ જળવાઈ રહ્યું જોઈએ। હિન્દુના 16 સંસ્કારોમાંનો એક સંસ્કાર છે કે અગ્નિ સંસ્કાર છેલ્લામાં છેલ્લો આવે, એ જે જગ્યા છે એના માટે પણ આ લોકો આવી રીતે કરતા હોય, ત્યારે અમારે અહીંયા આગળ ના છૂટકે આવવું પડ્યું છે કે ભાઈ અમારી જે છે એ રક્ષા કરે, અમારા સ્મશાનની રક્ષા કરે, એમાં કોઈ ગેરકાયદેસર રસ્તો આપે નહીં, એ એટલા માટે આવ્યા છે। બસ જય શ્રી રામ। અમે ભોજ ગામમાંથી આવ્યા છે અને અમારા હિન્દુ સમાજના સ્મશાનના કામથી અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે। અને અમારા હિન્દુ સમાજના સ્મશાનને અંદર ગેરકાયદેસર રસ્તો માગે છે, અને જે સરકારની ગ્રાન્ટ પ્રમાણે જે કામ થયેલું છે એને બી અટકાવવામાં આવે છે, અને એને બી એવું કહે છે કે ત્યાં ગ્રાન્ટનું કામ ના કરી શકો અને ત્યાં અમને રસ્તો આપો। હવે ગેરકાયદેસર રસ્તો અમે કઈ રીતના આપીએ? એટલે અમારા હિન્દુ સમાજની ઉપર વારે ઘડીએ અમુક ઇસમોથી ટાર્ગેટ કરવામાં આવે છે, અને જ્યારે અમે કંઈક અમારું ધાર્મિક હિન્દુ સમાજનું કામ કરતા હોય તો એને અડચણરૂપ થવાનું, ગમે તે રીતના રોકાવાનું અને ગમે તે રીતના કામ કરવા નહીં દેવાનું, એ રીતના આ લોકોની એક જાતનું એક ન્યુસન્સ ઊભું થઈ ગયું છે। અને જ્યારે અમે કંઈક આવું કાર્ય કરતા હોય, ધાર્મિક કાર્ય કરતા હોય, તો બી આ લોકો કંઈક ને કંઈક અડચણરૂપ થાય છે। બસ અમારી જે જગ્યા છે હિન્દુ સમાજની, એની અંદર અમે કોઈ જાતને કોઈને ગैरकायदेसर रस्तो ना આપી શકીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।